જય માતાજી। આજે આપણે બ્લાઉઝના કટિંગની શરૂઆત કરીએ। જે પાછળનો ભાગ છે તેને આપણે કટિંગ કરીએ છીએ। તો આવી રીતે આપણે અસ્તર લીધું છે અને આપણે બ્લાઉઝની લંબાઈ આવી રીતે માપી લેવાની છે। તો આની અંદર મારે 14.5 ઇંચની લંબાઈ છે। તો આપણે પાછળનો જે ભાગ છે તેને આવી રીતે 14.5 ઇંચ લંબાઈ આપણે માપ કરી લેવાનું છે અને અસ્તરમાં આવી રીતે બીજે ઠેકાણે પણ 14.5 ઇંચ માપ કરી લેવાનું છે અને પછી એક લાઈન ડ્રો કરી લેવાની છે। આવી રીતે સ્કેલની મદદથી આપણે આવી રીતે લાઈન ડ્રો કરી લેવાની છે અને 2 ઇંચ આપણે શોલ્ડર રાખી દેવાનું છે અને હવે આપણે જેટલું પણ શોલ્ડર હોય તેટલું આપણે રાખી દઈએ। તો અહીંથી આપણે શોલ્ડરેથી 1/2 ઇંચ ઉપર સિલાઈનું છોડતા મારે 5.5 ઇંચની બાયનો ગાળો આવે છે, એટલે 5.5 ઇંચ આપણે માર્ક કરી દેવાનું છે। ત્યાં પણ માર્ક કરવાનું છે અને સેજ આગળ પણ આવી રીતે 5.5 ઇંચનું માર્ક કર્યા પછી આપણે જે પાછળનો ભાગ છે તેને માપી લેવાનો છે કે આપણે પૂરી પરફેક્ટ રીતે આવે છે। આવી રીતે માપ્યા પછી આપણે પરફેક્ટ ના આવતું હોય તો આપણે ઊંચું સેજ 1/2 ઇંચ કે 1/2 ઇંચ નીચે પણ લઈ શકીએ છીએ। તો આવી રીતે માપ કર્યા પછી હવે જે આપણે અહીંથી જેટલું શોલ્ડર આવે છે તેટલું જ આપણે નીચે માપ લેવાનું છે। તો 5.5નું ઉપર આવ્યું છે તો 5.5નું નીચે હું માર્ક કરી લઉં છું, એટલે હવે અહીંયા મારે ખૂણો પડે છે। તો હવે આવી રીતે આપણે લાઈન ડ્રો કરી ખૂણો પાડી લેવાનો છે લાઈનથી। આવી રીતે ખૂણો પાડ્યા પછી આપણે વચ્ચેથી 1.5 ઇંચ લેવાનું છે અને ગોળ શેપ આપી દેવાનો છે બાઈ ગાળાનો। તો આવી રીતે બાઈનો ગાળાનો શેપ આપ્યા પછી હવે આપણે પાછળનો જે ગળો આવે છે તેને આપણે દોરવાનું છે। જે શેપમાં હોય બ્લાઉઝમાં તે શેપમાં આપણે દોરી લેવાનું છે। તો આવી રીતે બ્લાઉઝને સંકેલીને અને આપણે પાછળના ભાગનું જેટલા ઇંચ હોય એટલું છોડી 1/2 ઇંચ આપણે એક્સ્ટ્રા સિલાઈનું છોડી અને આપણે ગોળ રાઉન્ડ શેપ કરી લેવાનું છે। આ જે ગોળાઈ આવે છે તેનાથી 1/2 ઇંચ જેટલું આપણે જે સિલાઈમાં જેટલું માર્જન જતું હોય એટલું આપણે છોડીને આપણે ડ્રો કરવાનું છે, એટલે કે આપણે સિલાઈમાં છોડીએ એટલે આટલું જ ગળું રહે, બહુ મોટું ના થાય। તો આવી રીતે ગોળાઈ કરી લેવાની છે અને પછી આપણે માપ લઈ અને સેજ સારો શેપ આપી દેવાનો છે, કેમ કે માપને કારણે આપણીથી સરખો શેપ નથી અપાતો। તો આપણે ચોકની મદદથી સરખો શેપ આપી દેવાનો છે ગોળાઈ। તો આવી રીતે આપણે ગોળ પરફેક્ટલી થઈ ગયું છે અને હવે આપણે આવી રીતે ફિટિંગનું જેટલું આપણું માપ છે તેટલું આપણે રાખવાનું છે। તો આવી રીતે અહીંથી માપ લેવાનું છે 1/2 ઇંચ ઓલી સાઈડ મૂકી અને 1/2 ઇંચ આ બાજુ મૂકી જે આપણે ફિટિંગમાં જશે। તો આવી રીતે આપણે બ્લાઉઝનું કટિંગ કરવાનું છે। નીચેથી આપણે 1 ઇંચ વધારવાનું છે ટક્સના ભાગનું। આવી રીતે આપણે વધારી અને પછી આ નિશાનને આપણે સાથે ડ્રો કરી લેવાનું છે। તો એટલું સહેલાઈથી આપણે આવી રીતે બ્લાઉઝનું પાછળના ભાગનું કટિંગ કરી શકીએ છીએ। તો આવી રીતે હવે કટ કરી લઈએ જે આપણે લાઈન ડ્રો કરી છે અને હવે આગળના ભાગનો આપણે જે થાંભલી અને કટોરીવાળો ભાગ તે હું આગલા વિડીયોમાં જણાવીશ કે કેવી રીતે કટિંગ કરવું। તો આ ટાઈપથી આપણે પાછળનો ભાગ મેં કટિંગ કરી લીધો છે સહેલાઈથી। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।